तो कैसे हैं आप लोग? નાથ મહાદેવનું મંદિર આવે છે। જવાની જરૂર નથી, કોઈ ટ્યુબ લગાડવાની જરૂર નથી, બ્યુટી એના હાથે આવી જાય, પણ માલ હોય તો આવે યાર। ઘણા એ વાતો કરતા હોય, બહુ ભણેલા ગણેલા આગળ વધી ગયા। कोई आपसे प्यार क्यों करेगा? વર્ક પ્લસ સ્માર્ટ વર્ક ઇઝ ઇક્વલ ટુ સક્સેસ। નહીં બરાબર ને? બરાબર। शाबाश। હેલો, કેમ છો લફંગાઓ? દિલથી જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ। અને અત્યારે સવારના થઈ ગયા છે, લગભગ 10 વાગી ગયા છે। અને આજે હું મોડો ઉઠ્યો હતો, થોડુંક મોડું થઈ ગયું હતું, તો કોલેજે સવારમાં તો નહોતું ગયો, પણ અત્યારે બ્રેક ચાલુ છે, તો હવે હું અત્યારે કોલેજે જવાનો છે। તો ચાલો કોલેજે જઈએ અને કોલેજમાં પણ સરખી રીતના લેક્ચર અટેન્ડ કરીએ। હું કોલેજે જાઉં ત્યાં રસ્તામાં હેમનાથ મહાદેવનું મંદિર આવે છે, તો હર હર મહાદેવ। અને પછી આગળ છે હનુમાન દાદાનું મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર છે। લેબ હતી બ્રેક પછી, તો લેબમાં આવી ગયો છું। લેબમાં મેમ અત્યારે લેબ નું બધું કરાવે છે ને આવા લોકો વાતો પણ કરે છે। જતો કે છોકરીને જઈને પૂછવાનું છે કે તારે બોયફ્રેન્ડ છે કે નહીં, તો જો પૂછે છે कोई आपसे प्यार क्यों करेगा? પૂછી લીધો, જો આવે છે। આ પૈસાની તાકાત છે। પૈસા થઈ જાય પછી બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી, કોઈ ટ્યુબ લગાડવાની જરૂર નથી, બ્યુટી એના હાથે આવી જાય, પણ માલ હોય તો આવે યાર। ઘણા એ વાતો કરતા હોય, બહુ ભણેલા ગણેલા આગળ વધી ગયા। હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? ગુડ આફ્ટરનૂન। અત્યારે હું કોલેજથી આવી ગયો છું, લગભગ 1 થઈ ગયા છે ને હવે કોલેજથી આવીને ભૂખ લાગી છે, તો ફ્રેશ થઈ ગયો છું હું। હવે જમી આવી, જમવામાં શું છે ખબર નહીં, તો હવે આજે શુક્રવારના શું જમવાનું બનાવ્યું છે, હોસ્ટેલ વાળા શું જમવાનું બનાવ્યું છે એ જોઈ આવીએ અને જમી આવી સરખી રીતના। પછી આપણે વર્કી જવાના છે આપણા વર્ક ઉપર, કે વર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। જો તમે કંઈક કરશો, તમે કંઈક મહેનત કરશો, તમે કામ કરશો, તો તમને સક્સેસફુલ થવાથી કોઈ નથી રોકી શકવાનું। તમારે હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક કરવાનું। હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક ઇઝ ઇક્વલ ટુ સક્સેસ। નહીં બરાબર ને? બરાબર। शाबाश। તો ચાલો સરખી રીતના આપણે જમી આવીએ, જમીને આવીને આપણું વર્ક ને કરવા માંડીએ। કલે જાઓ, અત્યારે મેં સેલ્ફ લર્નિંગ કરી લીધી છે। મારા મેન્ટોરે મને ઘણા વિડીયોઝ મોકલ્યા હતા, એ વિડીયોઝ મેં કમ્પ્લીટ કરી લીધા છે, એની નોટ્સ પણ બનાવી લીધા છે ને હવે હું સરખી રીતના એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે। ઇમ્પ્લિમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પ્લિમેન્ટ કરો તો જ આગળ તમે વધી શકો છો, મહેનત કરવાની છે। એના પછી મારે રીલ શૂટ કરવાની હતી, તો મેં રીલ પણ અત્યારે શૂટ કરી લીધી છે, બહુ જ સારી રીલ્સ ના છે। તમે મારા ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરતા હોય તો નીચે મેં લિંક આપું જ છું, સરખી રીતના એને ફોલો કરી લેજો। ને અત્યારે હું તમને મારો રૂમમાં હું અત્યારે વર્ક કરું છું રૂમથી, તો હોસ્ટેલનો જે રૂમ છે, હોસ્ટેલનો રૂમ છે એનો હું તમને વ્યૂ બતાવી દઉં કેવો છે, તમે જોઈ શકો છો। રૂમ ટૂર તમને કરાવી દઉં છું થોડો ઘણો। આ રૂમમાં જે મારી જગ્યા છે બારીની પાસે જ છે ને આ મારું ટેબલ છે, આ ટ્રાયપોડ છે ને આ મારું અહીંયા બેડ છે, તમે જોઈ શકો છો ને। બાકી તો મારી બાજુવાળાનો બેડ છે, એ બધું સરખી રીતના અહીંયા છે। અને બાકી હું તમને બહારનું વ્યૂ બતાવું, તો બહાર જે મારી હોસ્ટેલ છે એનો વ્યૂ તમને બતાવી દઉં છું। તો આ છે બહારનો વ્યૂ। અત્યારે લગભગ થઈ ગયા છે 4:15 થયા છે।
તો આ છે ડોક્ટર સુભાષ બોયઝ હોસ્ટેલ, જ્યાં અત્યારે હું રહું છું. 3,000 years later. One hour later. હેલો એવરીવન, કાલે જાઓ મજામાં છો ને? તો અત્યારે રાત થઈ ગઈ છે, રાતના લગભગ થઈ ગયા છે 12 વાગવા આવ્યા છે. મારી મીટિંગ નથી, જમવાનું હતું, એ બધું કરી લીધું હતું ને પછી હવે અત્યારે 12 વાગી ગયા છે ને વરસાદ પણ આવે છે. તમે જોઈ શકો છો. હું તમને બતાવું કેટલો દેખાય કે નહીં. હા, જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે. સુભાષ બોયઝ હોસ્ટેલમાં વરસાદ આવે છે. તો વરસાદ હવે સારો વરસાદ આવે છે. એન્ટ્રી લીધી છે વરસાદે, આગાહી હતી એ પ્રમાણે વરસાદ ચાલુ છે. કેટલોક વરહે જોઈએ. તો એવરીવન, વરસાદ આવે છે, તમે સરખી રીતના જોઈ લીધો ને. હવે આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તમને કેવો વ્લોગ લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહી દેજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો આ વ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું આવા નવા વ્લોગ દરરોજ આવશે. અને મારા સરખી રીતના વ્લોગ તમને ગમે તો કોમેન્ટમાં મને બતાવી દેજો. હું પ્રોફેશનલ નથી વ્લોગમાં. મેં ફર્સ્ટ ટાઈમ વ્લોગ સ્ટાર્ટ કર્યું છે, ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. અને યુટ્યુબ ચેનલમાં ઘણી નોલેજેબલ વિડીયો પણ હું નાખીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને નોલેજ સરખી રીતના મળતી રહેશે. ઓકે, બાય બાય, ટેક કેર, ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.